સમગ્ર રાજ્યમાં ચૂંટણીના પડઘમ છે તે વાગી રહ્યા છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓ છે તેના લિસ્ટ છે તે અડધા જાહેર થઈ ગયા છે। ભાવનગરમાં પણ કોંગ્રેસ દ્વારા છે તે 25 જેટલા નામ જાહેર કરી દેવામાં આવ્યા છે। આજે કોંગ્રેસના જે કાર્યકરો છે તે હવે ટિકિટ ભરવા માટે જે તેનું ઉમેદવારી નામાંકન છે તે ભરવા માટે જઈ રહ્યા છે। ત્યારે કોંગ્રેસના જે કોર્પોરેટરો છે જેને ટિકિટ આપવામાં આવી છે, કાર્યકરો છે, તેમાં તમે જે ઉત્સાહ છે તે જોઈ રહ્યા છો। ભાવનગર શહેરમાં વિવિધ જગ્યાએ અત્યારે જ્યારે ફોર્મ ભરવા કલેક્ટર ઓફિસે જઈ રહ્યા છે ત્યારે તેઓ છે તે રાસ ગરબા લઈને પોતાનો ઉત્સાહ છે તે દેખાડી દઈ રહ્યા છે। કોંગ્રેસના સિનિયર કાર્યકર્તા હોય તેમજ અન્ય જે કાર્યકરો છે તે પોતાનો ઉત્સાહ છે તે બતાવી રહ્યા છે। સાથે જ કોંગ્રેસના જે પ્રમુખ છે લાલભા ગોહિલ, મનોહરસિંહ ગોહિલ, તેમની સાથે સીધી વાત કરીશું। લાલભા, શું કહેશો? આજે ઉમેદવારી નામાંકન પત્ર કોંગ્રેસ ભરવા જઈ રહ્યું છે। કોંગ્રેસ એ છે તે યુવા ચહેરાઓ ખાસ કરીને મેદાને ઉતર્યા છે આજે, કારણ કે અત્યારે સમયની માંગ છે। યુવા ચહેરાઓ, શિક્ષિત ચહેરાઓ એ ભાવનગરની જનતાની માંગ હતી। એટલે કોંગ્રેસ પક્ષ ભાવનગરની જનતાને માંગને થોડી અવગણી શકે। એટલે કોંગ્રેસ પક્ષે જનતાની જે લાગણી હતી, એને માંગણી હતી, એ સંતોષી છે। યુવા અને શિક્ષિત ચહેરા, એડવોકેટ ચહેરા એ કોંગ્રેસ પક્ષે મહાનગરપાલિકામાં મેદાને ઉતાર્યા છે। એ તમામ ઉમેદવારો કોંગ્રેસ પક્ષના જીતશે અને કોંગ્રેસ પક્ષનું શાસન મહાનગરપાલિકામાં આવશે। લાલભા, 8 સીટ કોંગ્રેસ પાસે છે, કેટલી આશા છે, કેટલી વધશે? 34 થી 38 વચ્ચેની સીટ સાથે મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે। ખાસ કરીને આપણી સાથે જે નિરીક્ષક આવ્યા છે બાવળાથી, તેમની સાથે પણ વાત કરીશું। હરિભાઈ, શું કહેશો? કેટલી સીટો જે જીતવાની આશા અને અપેક્ષા છે? અમારા શહેર સમિતિના પ્રમુખે જે અંદાજ આપ્યો છે કે 34 થી 38 સીટો આવશે, પણ એ અંદાજ બી એમનો હજુ ધીમે ધીમે વધવાનો છે, ઘટવાનો નથી। એનું કારણ એક જ છે કે ભાવનગરની જનતાને દિવસે દિવસે અમે જે રીતે જોતા જયા છીએ અને જોઈએ છીએ એ રીતે જનતા દિવસે ને દિવસે ત્રસ્ત કેટલી વધારે છે અને વધારે કેટલી ત્રસ્ત છે એ બતાવતી જાય છે। એના માટે અમે જનતાના જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। હરિભાઈ, ખાસ કરીને આજે નામાંકન ભરવા જઈ ત્યારે કોઈ જગ્યાએ સૂર છે તે વિરોધમાં પણ ઉઠી રહ્યો છે, ટિકિટ ન મળી હોય તેવા ઉમેદવારો। આ તો સામાન્ય પ્રક્રિયા છે, કોઈ પણ પક્ષમાં આ પ્રક્રિયા બનવાની છે, એમાં બધાને સંતોષ આપી શકવાના નથી। એટલે કોઈને ક્યાંક ને પણ અમારામાં આ વખતે, ગઈ વખત કે એની આગલી વખત જે કંઈ પરંપરા થઈ હશે તે, પણ આ વખતે એવી કોઈ પરંપરા કે એવો કોઈ વિરોધ આપણે જોવા મળ્યો નહીં હોય એવું હું પોતે માનું છું। ખાસ કરીને હરિભાઈ જીતુભાઈ સોલંકી છે, વિરોધ પક્ષના નેતા છે, તેમને ટિકિટ નથી આપવામાં આવી। એક ઓડિયો પણ ખાસ કરીને તમારો તથા કોંગ્રેસના સિનિયર નેતાનો હાલમાં વાયરલ થયો છે। ઓડિયો તો વાયરલ થવામાં ગમે તે કરી શકે છે સાહેબ, તમે જાણો છો। ઓડિયો વાયરલ કરવું એ કંઈ બહુ મોટી વસ્તુ નથી। કોઈનો સારો પણ થાય છે, કોઈનો ખરાબ પણ થાય છે। કઈ રીતે હવે ડેમેજ કંટ્રોલ કરશો? ડેમેજ કંટ્રોલ પહેલાં તો મારી દ્રષ્ટિએ કંઈ છે જ નહીં। ટિકિટની વહેંચણી એ પાર્ટી કરે છે અને પાર્ટીનો જો સજ્જન સૈનિક હોય તો એને ડેમેજ જેવું કંઈ લાગતું નથી। આ એક જ પ્રક્રિયા છે કે આ એક જ વખત નામાંકન ભરવાનું છે એવું તો કંઈ છે નહીં। ભાવનગર નગરપાલિકાના હજુ ઘણા સ્તોત્ર બાકી છે અને એ સ્તોત્રમાં જવા માટે બધાએ ચૂંટવું પડે એવું પણ નથી। તો આપે સાંભળ્યા સિનિયર નેતાઓ છે। ખાસ કરીને અત્યારે ભાવનગરમાં ટિકિટ જાહેર કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસનો એક યુવાન ચહેરો છે, કોંગ્રેસનો જેને હીરો માનવામાં આવે છે, કિશન મેર, તે પણ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। ખાસ કરીને ભાવનગર પશ્ચિમના જે ધારાસભ્ય છે જીતુ વાઘાણી, તેના મત વિસ્તારમાંથી તેઓ ચૂંટણી લડવા જઈ રહ્યા છે। કોળી સમાજનો યુવા ચહેરો છે, નામાંકિત ચહેરો છે, તેની સાથે વાત કરીશું। કિશનભાઈ, આખા ભાવનગરમાં તમારી ચર્ચા છે, રાજ્ય લેવલે ચર્ચા છે। જી, ખાસ કરીને જે વિધાનસભામાંથી હું ચૂંટણી લડવા જઈ રહ્યો છું તે વિધાનસભા જીતુભાઈ વાઘાણીની મત વિસ્તારની વિધાનસભા છે। ત્યારે ખાસ કરીને કુંભારવાડા વોર્ડ તે જીતુભાઈ એવું માને છે કે મારો ગઢ છે, તો આ ગઢ જીતવાનો છે। કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ પાર્ટી મારી સાથે ઊભી છે અને તમામ કોંગ્રેસના આગેવાનો મારી સાથે મળીને આ ગઢ તોડશે, એ ચોક્કસપણે મને વિશ્વાસ છે। કિશનભાઈ, ખાસ કરીને કોળી સંમેલન થયું હતું ત્યારબાદ સમગ્ર ગુજરાતના નેતાઓ હોય, લોકો હોય, તેની નજર ભાવનગરના કુંભારવાડા બેઠક ઉપર આવેલી છે, શું કહેશો? જે ચોક્કસપણે કોળી સમાજના તમામ યુવાનો મારી સાથે છે। આજે જોઈ શકો છો 500 થી 700 યુવાનો મારી સાથે બાઇક રેલીમાં પણ જોડાણા હતા અને ચોક્કસપણે અમારો મત વિસ્તાર રહ્યો એ કોળી સમાજથી પ્રભાવિત મત વિસ્તાર હોય ત્યારે કોળી સમાજના લોકો ખાસ કરીને જીતુ વાઘાણી અને ભાજપથી નારાજ થયા છે, ત્યારે ચોક્કસપણે મને જીતાડશે તેવો મને પૂરો વિશ્વાસ છે। કોંગ્રેસ દ્વારા ખાસ કરીને વર્ષો પછી યુવા ચહેરાઓને સ્થાન આપ્યું છે, કેટલો તમને સંતોષ છે?
જે ચોક્કસપણે સંતોષ છે, કારણ કે યુવાનોને તક મળશે. યુવાનો જેનજી બન્યા છે, અત્યારે યુવાનો લડી રહ્યા છે, સોશિયલ મીડિયામાં લડી રહ્યા છે, ખાસ કરીને એજ્યુકેશન લેવલે લડી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં યુવાનો નવું પરિવર્તન લાવશે તેવો મને પૂરો વિશ્વાસ છે. તો આપે સાંભળ્યા હતા યુવા નેતા છે કિશન મેર. તેમનું કહેવું છે કે 100% જે સમગ્ર ગુજરાતની જ્યાં નજર છે કુંભારવાડા જે બેઠક આવેલી છે પશ્ચિમની, ત્યાંથી 100% અમે જીતીશું. સાથે જ કોંગ્રેસના અન્ય કાર્યકરોમાં પણ તમે અત્યારે ઉત્સાહ છે, ઉમેદવારો જે આવેલા છે તે પણ જોઈ રહ્યા છો. ભીડભંજન મહાદેવ ખાતે અત્યારે જે મોટી સંખ્યામાં કોંગ્રેસના જે સિનિયર નેતાઓ છે, કાર્યકરો છે, તે અહીંયા ઉપસ્થિત થયા છે અને કોંગ્રેસના નારા છે તે લગાવી રહ્યા છે. અને સાથે જ તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસ છે તે ભાવનગરમાં ફરી કમબેક થઈ શકે છે. ભાવનગર મહાનગરપાલિકાની જે બેઠક છે તેમાં ટોટલ 52 બેઠકો આવેલી છે. 44 બેઠકો છે તે ભાજપ પાસે છે અને 8 બેઠક કોંગ્રેસ પાસે છે. 12 થી 15 બેઠક છે તે કોંગ્રેસ જીતી શકે છે તેવી પણ હાલમાં વાત છે તે ચાલી રહી છે. અન્ય લોકો સાથે પણ આપણે વાત કરવા માટે પ્રયત્ન કરીશું. જે અન્ય કાર્યકરો છે, સિનિયર નેતાઓ છે, કોંગ્રેસના જે મહિલા નેતા છે તેમની સાથે વાત કરીશું. દર્શનાબેન, શું કહેશો? મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે, શું કહેશો? મહિલાઓ ખૂબ ઉત્સાહપૂર્વક ફોર્મ ભરવા જઈ રહી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં સામેથી ઘણી મહિલાઓ જોડાવા તૈયાર છે, કારણ કે આ બીએમસીએ આટલા છેલ્લા 5 વર્ષમાં રોડ, રસ્તા, ગટર ને પાણીના પ્રશ્નોથી, ખાસ કરીને પાણીથી તો મહિલાઓની હાલત બહુ ખરાબ કરી છે. આથી તમામ મહિલાઓનો નિર્ધાર છે કે આ વખતે કોંગ્રેસની સત્તા લાવવાની જ છે અને ખૂબ જ મહેનતપૂર્વક બધી મહિલાઓ આગળ વધી રહી છે. તો આતા કોંગ્રેસના મહિલા નેતા સાથે જ આપણી પાસે કોંગ્રેસના જે દિગ્ગજ નેતા છે ભરતભાઈ બુદેલિયા, તેઓ જોડાયા છે. ભરતભાઈ, શું કહેશો? બસ અત્યારે અમારા તમામ ઉમેદવારો આજે અને કાલે ફોર્મ ભરી અને ચોક્કસ ભાવનગર શહેરમાં ઘણા વર્ષોથી અમે સત્તાની બહાર છીએ અને લોકોની એટલી બધી હારમારી સૌને ખબર છે. આ વખતે ચોક્કસ અમે સત્તામાં આવીશું અને ભારે બહુમતી અમે ચૂંટાઈને આવશું એવી અમે અપેક્ષા રાખી છે ભાવનગરની જનતા માટે. અને ખૂબ જ વિકાસ ભાવનગરના ખૂબ જ વિકાસ કરશું અને ખૂબ જ વિકાસની ગાથા અમે આગળ વધારશું એવો અમે સંકલ્પ કરીને આજે ઉમેદવારો જેટલા બને એટલા આજે અને આવતીકાલે અમે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છીએ. ત્યારે ચોક્કસ અમારો વિજય થશે એવી આશા રાખીએ છીએ. ભરતભાઈ, ખાસ કરીને વર્ષોથી ભાજપ છે તમારા ગઢમાં ક્યારે ગાબડું નથી પાડી શક્યું, પેનલ જ આવે છે. આ વખતે કેટલી આશા છે પેનલ જ જીતશે? ચોક્કસ અમે 4-4, 5-5 હજાર મતે જીતવાના જ છીએ. એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે નિષ્ઠા અને પ્રમાણિકતાથી 40 વર્ષથી અમે સેવા કરી રહ્યા છીએ. તો અમને અમારી જનતા પર વિશ્વાસ છે. ચોક્કસ અમે જીતીને આવશું ને 5000 મતેથી જીતીને આવશું. ભરતભાઈ, ખાસ કરીને અત્યારે તેવી પણ ચર્ચા ચાલે છે પેનલમાંથી તમારા સાથી જીતેન્દ્ર સોલંકીનું આ વખતે નામ હજી જાહેર નથી થયું. આજે અમારા એક બીજા ઉમેદવાર છે જે રોહિદાસ સમાજમાંથી આવે છે, એમને પણ ટિકિટ માંગી હતી. 5 વાર અમે વણકર સમાજમાંથી ટિકિટ આપી હતી. આ વખતે રોહિદાસ સમાજને ટિકિટ આપી છે કારણ કે એને અન્યાય થતો હતો એવું લાગ્યું, ત્યારે એમની પણ અમે માંગણી સંતોષીએ, રોહિદાસ સમાજને ટિકિટ આપી છે. ભરતભાઈ, ખાસ કરીને કોર્પોરેશનમાં આ પ્રજાના પ્રશ્નો છે તે જોરશોરથી તમે જયદીપસિંહ હોય ઉઠાવી રહ્યા છો. 8 સીટ છે, કેટલી સીટ આ વખતે વધશે તેવી આશા અને અપેક્ષા? અમે ચોક્કસ બહુમતી પાર કરી જશું એવી અમને 100% ખાતરી છે, કારણ કે તમે જોયું છે કે અમે વિરોધ પક્ષે પૂરેપૂરી 5 વર્ષ જે વિરોધ પક્ષને જે ભૂમિકા ભજવી જોઈએ એ પૂરેપૂરી ભજવી છે અને અમે સત્તામાં ચોક્કસ આવશું એવો આશા છે. આ કોંગ્રેસના જે સિનિયર નેતાઓ છે, ભરતભાઈ બુદેલિયા હોય, અન્ય સિનિયર નેતાઓ છે, તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો. કોંગ્રેસમાં પણ હાલ વિરોધનો સૂર છે તે હવે શરૂ થઈ ગયો છે. વિરોધ પક્ષના નેતા છે તેનું નામ છે, વિરોધ પક્ષના જે નેતા છે તેનું નામ હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યું. ઉત્તર કૃષ્ણનગર વોર્ડ નંબર 5માં વર્ષોથી તેઓ ચૂંટાય છે. જીતેન્દ્ર સોલંકી હાલમાં નારાજ ચાલી રહ્યા હોય તેવું પણ અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે. જો અત્યારે ટિકિટ જાહેર કરી દેવામાં આવી છે, તેમનું નામ જાહેર કરવામાં નહીં આવે તો સાંજ સુધી કોંગ્રેસમાં અનેક ગાબડા છે તે પડી શકે છે, અનેક કાર્યકરો છે તે રાજીનામા ધરી શકે છે તેવું પણ અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે. આ તરફ ભાજપનો પેચ પણ અટવાયો છે. ભાજપમાં 3 થી 4 બેઠકને લઈને કશમકશ ચાલી રહ્યો છે. તેમાં પણ અનેક જે કોર્પોરેટરો છે તેના હજુ સુધી નામ જાહેર નથી કરવામાં આવ્યા. 3 બેઠકો છે ભાજપની, જેને લઈને ભાજપનો પેચ અત્યારે ફસાયેલો છે. જોવું રહ્યું આગામી સમયમાં હવે કોંગ્રેસના કેટલા નેતાઓ છે તે રાજી થાય છે અને કેટલા નેતાઓ નારાજ થાય છે, કેટલા નેતાઓના સાંજ સુધીના રાજીનામા પડે છે. સાથે જ એક જે ભાવનગરમાં જે નિરીક્ષક આવ્યા છે તેની અને કોંગ્રેસના એક સિનિયર નેતાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપ જો બહાર આવશે તો અનેક કોંગ્રેસ નેતાઓ છે તે બેનકાબ સાંજ સુધીમાં થાય તેવી પણ શક્યતા દર્શાવાઈ રહી છે. આ પ્રકારના પળે-પળની અપડેટ જો તમારે જોવી હોય તો નવજીવન ન્યૂઝ જોતા રહેજો. નવજીવન ન્યૂઝ છે તમને પળે-પળની અપડેટ આપતું રહેશે.
યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ